નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 11 જે ચાલી રહ્યું છે એમાં પોઈન્ટ નંબર 11.4 ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એની પ્રાયોગિક અભ્યાસ જે છે એ કરવાનો છે। તો આપણે 11.4 શરૂઆત કરીએ। ફોટો ઇલેક્ટ્રિક અસરને આપણે પ્રાયોગિક રીતે સમજવાનો છે અને એ પ્રયોગો પરથી જે આપણે નિર્ણય મેળવ્યો છે, તારણ મેળવ્યું છે, રિઝલ્ટ મેળવ્યું છે, એ રિઝલ્ટને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર। તો આપણું આ ચેપ્ટર જે છે એમાં આ ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એનો પ્રયોગ જ ખૂબ મહત્વનો છે। હવે તમારે દરેક પોઈન્ટને ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવાનો છે, નહીતર બધું મિક્સ થઈ જશે એવું લાગશે અને આ ચેપ્ટરમાં છે સહેલું હોવા છતાં તમારે લખવું શું એનો ખ્યાલ નહીં આવે, એ પ્રકારનું પ્રકરણ છે। એટલે સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર। આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક બાબત ઝીણવટપૂર્વક સમજાવી દઈશું, પરંતુ તમે જ્યારે સમજી લેશો, એકવાર આનું રિઝલ્ટ જે છે એ સમજી લેશો તો એકદમ તમે સરળતાથી કોઈ પણ પ્રશ્નનો જવાબ છે એ લખી શકશો। તો આપણે શરૂઆત કરીએ ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ। એમાં આ એક શૂન્યાવકાશિત ટ્યુબ છે। એ શૂન્યાવકાશિત ટ્યુબની અંદર એક કેથોડ અને એક એનોડ રાખવામાં આવેલો હોય છે, બરાબર। આ પ્રકારના પ્રયોગ ઉપર, આ પ્રકારની રચના ઉપર ઘણા બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે કાર્ય કરેલું જ છે, બરાબર। તો એમાં આ કેથોડ છે, કેથોડ જે છે એ ફોટો સંવેદી પ્લેટ છે। કેથોડ કેવી છે? ફોટો સંવેદી પ્લેટ, એટલે કે ફોટો એટલે પ્રકાશ, પ્રકાશ સંવેદી પ્લેટ છે। ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપણે કોઈ પણ ધાતુ છે એ ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરવાનો છે અને એ પ્રકાશ આપાત થતા એ ધાતુની સપાટીમાંથી શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, બરાબર। એ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ। આ ફોટો ઇલેક્ટ્રિક અસરને આપણે સમજવાનું છે। તો એ ફોટો ઇલેક્ટ્રિક અસર જે થાય છે એની સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે, કઈ કઈ ભૌતિક રાશિ એના ઉપર આધાર રાખે છે, એ ઇલેક્ટ્રોન જે છે એનો વેગ કેટલો છે, એની ગતિ ઉર્જા કેટલી છે, ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે કેટલી લઘુત્તમ ઉર્જાની જરૂર પડે, એની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય, એ ગતિ ઉર્જા શેના ઉપર આધાર રાખે છે? આપાત પ્રકાશ છે એની આવૃત્તિ ઉપર આધાર રાખે છે, આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે। આવી બાબતોનો આપણે અભ્યાસ કરવા માટેની આ પ્રાયોગિક ગોઠવણી છે, બરાબર। તો એમાં આ ફોટો સંવેદી પ્લેટ, કેથોડ, ફોટો સંવેદી એટલે પ્રકાશ સંવેદી એક પ્લેટ છે, એના ઉપર પ્રકાશ આપાત કરી શકાય એ માટે અહીંયા કાચની બારી રાખેલી હોય છે। એ બારીમાંથી આપણે અહીંયા સ્ત્રોત છે, એ સ્ત્રોતમાંથી પ્રકાશ આપાત કરતા હોય છે, બલ્બ હોય કે કોઈ પણ હોય। આ બારી જે છે એ અલગ અલગ કલરનો કાચ રાખી શકાય એ પ્રકારની વ્યવસ્થા હોય છે અને એક રંગી પ્રકાશ જ આપણે આપાત કરવાનો છે, જેના કારણે આપણે ખબર પડે કે કોઈ ચોક્કસ આવૃત્તિ માટે આપણે કાર્ય કરીએ છીએ। એટલે એક રંગી પ્રકાશ આપાત કરી શકાય એ પ્રકારે અહીંયા વિન્ડો જે છે, બારી, એમાં કાચ છે એ બદલી શકાય એ પ્રકારના હોય છે। હવે આ એનોડ છે, બરાબર। આ કેથોડનો એક છેડો અહીંયા જોડેલો છે, અહીંયા, અને એનોડનો એક છેડો આ જમ્પર છે, આના ઉપરથી પસાર કરીને અહીંયા જોડેલો છે। હવે આ એક એવી રચના છે જેને કોમ્યુટેટર કહે છે। એ કોમ્યુટેટર શું કરે છે? તો કે અહીંયા બહારની જે બેટરી છે, એ બેટરી, બાહ્ય બેટરીને આપણે એક વખત એનોડને ધન સ્થિતિમાં રાખવો છે, પછી આપણે ઋણ સ્થિતિમાં રાખવું છે। અલગ અલગ આપણે પ્રયોગ કરીએ ત્યારે આપણે અલગ અલગ ધન અને ઋણ રાખી શકીએ એવી વ્યવસ્થા કરવા માટે અહીંયા કોમ્યુટેટર ફિટ કરેલું છે, બરાબર છે। એટલે કે આ છેડો જે છે એને આની સાથે જોડી દો તો આ છેડો આ બાજુ શું છે? માઇનસ, માઇનસ જે છે આની સાથે જોડી દો તો એ કેથોડ સાથે જોડાશે। આની સાથે કનેક્ટ કરશો તો એ કોની સાથે જોડાશે? કેથોડ સાથે। અને આવડો આને કનેક્ટ કરશો, આ બેયને ઉપર કનેક્ટ કરશો તો આ જે છે બેટરીનો પ્લસ આ બાજુ કોની સાથે જોડાશે? એનોડ સાથે જોડાશે। હવે આ બંનેને નીચે તરફ લઈ લેશો, નીચે તરફ લઈ લેશો તો આવડો આ જે છે એ કેથોડ સાથે જોડાશે અને આ જે છે એ કોની સાથે જોડાશે? એનોડ સાથે। એટલે કે આ બંને ટર્મિનલને એક વખત ઉપર, એક વખત નીચે, ઉપર નીચે, ઉપર નીચે કરી શકાય એવી કોમ્યુટેટરની રચના છે કે આ બે ઉપર જાય તો આ એનોડ સાથે
અને આ માઇનસ જે છે કેથોડ સાથે, આ બંને નીચે આવે તો આવડા જે છે ઈ કોની સાથે થઈ જાય? અહીંયા તમે જોઈ શકો જમ્પર ઉપરથી જઈ અને આમ કેથોડ સાથે થઈ જાય, બરાબર છે? તો પ્લસ છે ઈ કેથોડ સાથે થઈ જાય, એટલે વારાપતિ વારા બંને ચેન્જ થતા હોય. આ પ્લસ આ બાજુથી આવે છે તો આ આપણો પ્લસ છે અને આ આપણો માઇનસ છે, બરાબર? ચાલો, હવે આ પ્રકારની રચના જે છે એનો ઉપયોગ આપણે ફોટોઇલેક્ટ્રિક અસર માટે કરતા હોય છે. આ આપણી જે રચના છે એની સમજૂતી થઈ. હવે આપણે આ પ્રયોગ જે કરીએ છીએ એ પ્રયોગ કરીએ છીએ એમાં કઈ કઈ બાબતોને ધ્યાન રાખવાનું છે એની વાત કરીએ, એટલે કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે એની વાત કરીએ. તો એક તો જુદી જુદી આવૃત્તિ માટે, એટલે કે એકરંગી પ્રકાશ આપાત કરીએ છીએ તો રેડ માટે, જાંબલી માટે, યલો માટે, અલગ અલગ રંગના કલર માટે આપણે કામ કરવાનું છે કે ફોટોઇલેક્ટ્રિક અસર એટલે કે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા એનોડ ઉપર, એનોડને આપણે કલેક્ટર કહેશું. આ કેથોડ જે છે એ ઉત્સર્જક પ્લેટ છે, આને ઉત્સર્જક નામ આપશું આપણે. શું કહેશું? ઉત્સર્જક. અને આને શું કહેશું? કલેક્ટર. આ ફોટોસંવેદી પ્લેટ છે એ ઉત્સર્જક છે, એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે, અને આ કલેક્ટર એ કલેક્ટ કરવાનું કામ કરે છે. અને કલેક્ટ થઈ અને જે પ્રવાહ મળે એ પ્રવાહ અહીંયા માઇક્રો એમ્પિયરમાં નોંધવામાં આવે છે, માઇક્રો એમ્પિયરની અંદર. અને આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ અહીંયા V વડે નોંધવામાં આવે છે. V સમાંતર જોડાણમાં છે ભાઈ, બરાબર? તો વોલ્ટેજ V વડે નોંધવામાં આવે છે. આ પ્રકારનું કાર્ય કરે છે. એમાં આપણે એક તો આવૃત્તિ, જુદી જુદી આવૃત્તિ બદલવાનું છે અને પ્રવાહ કેટલો મળે છે એ આપણે નક્કી કરવાનું છે. એટલે કે આવૃત્તિના ફેરફાર સાથે ફોટોઇલેક્ટ્રિક અસર સમજવાની, બરાબર? સમજી લેજો. કોની સાથે? આવૃત્તિના ફેરફાર સાથે. પછી તો કે અહીંયા સ્ત્રોત છે એને આગળ પાછળ લઈ જાય તો તીવ્રતામાં ફેરફાર થાય. અથવા બલ્બ છે, બલ્બ વાપરતા હોય 100 વોટનો બલ્બ, એના કરતાં 200 વોટ વધી જાય તો એની તીવ્રતા, પ્રકાશની તીવ્રતા વધી જશે. પરંતુ અહીંયા દાખલા તરીકે વાયોલેટ લેમ્પ છે તો વાયોલેટ કલરનો લેમ્પ છે તો વાયોલેટ કલર આપતા લેમ્પનો 100 વોટ કરતાં 200 વોટની તીવ્રતા કેવી હશે? વધારે, બરાબર? અને 100 વોટ કરતાં 50 વોટની તીવ્રતા કેવી હશે? ઓછી. તો આપણે તીવ્રતા બદલીને, શું બદલીને? તીવ્રતા, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. એક તો આવૃત્તિ બદલીને આપણે ફોટોઇલેક્ટ્રિક અસર સમજવાની છે, પછી તીવ્રતા બદલીને ફોટોઇલેક્ટ્રિક અસર સમજવાની છે. આ બે તો બદલવાનું જ છે. હવે આ બંનેની સાથે સાથે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પહોંચે છે તો અહીંયા ઇલેક્ટ્રોન પહોંચે છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી પહોંચે છે? કેટલા ઇલેક્ટ્રોન આમાંથી પસાર થાય છે? તો આમાં જે પ્રવાહ મળશે એને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કહેશું. શું કહેશું? ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ. અહીંયા માઇક્રો એમ્પિયરના ક્રમનો જે પ્રવાહ મળશે એને આપણે કહેશું ફોટો. આ ઇલેક્ટ્રોન અહીંયા કલેક્ટર ઉપર જવાના કારણે જ આપણને શું મળે છે? પ્રવાહ મળે છે. આ પ્રવાહનું નામ આ ફોટો એટલે કે પ્રકાશ આપાત થયા અને એનાથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા અને ઇલેક્ટ્રોનના કારણે આપણે પ્રવાહ મળે છે, એ પ્રવાહનું નામ આપણે આપશું ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, બરાબર? તો આવૃત્તિ અને તીવ્રતા સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનો સંબંધ આપણે સમજવાના છીએ. પછી આ ઇલેક્ટ્રોન કેટલા મેક્સિમમ જઈ શકે, આ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે કે જે અહીંયા પહોંચે, એ શોધવા માટે અહીંયા સ્થિતિમાન બદલશું. સ્થિતિમાન એનું ધન સ્થિતિમાન રાખશું, ઋણ સ્થિતિમાન રાખશું. એટલે કે વિદ્યુત સ્થિતિમાન સાથે ઇલેક્ટ્રોન જે છે એની ગતિ ઉર્જાને સમજવાના છીએ. એટલે વિદ્યુત સ્થિતિમાન સાથેનો ફેરફાર, વોલ્ટેજ અહીંયા બદલી શકીએ, વધારી ઘટાડી શકીએ. તો ફોટોઇલેક્ટ્રિક અસર કેવી થાય છે? આવૃત્તિ, તીવ્રતા અને વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલવાથી આમાં ફેરફાર, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં થતા ફેરફારનો સંબંધ આપણે જાણવાના છીએ. તો આટલી બાબતોને આપણે સમજવાના છીએ. એટલે આવૃત્તિ, તીવ્રતા, વિદ્યુત સ્થિતિમાન અને મહત્તમ ગતિ ઉર્જા, આ 4 વસ્તુ યાદ રાખવાની છે. અને પાંચમું મળે છે રિઝલ્ટ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, બરાબર? તો આ 5 વસ્તુનો આપણે એકબીજા સાથેનો સંબંધ જે છે એ સમજાઈ જશે તો ફોટોઇલેક્ટ્રિક અસર સમજાઈ ગયું, બરાબર? આપણે પ્રયોગની સાથે સાથે અલગ અલગ સંબંધ સમજાવતા જશું અને છેલ્લે આ પ્રયોગનો સાર પણ કહેવાના છીએ. તો પ્રશ્ન એક બને છે, બરાબર સમજો. એક પ્રશ્ન કોનો બને છે? પ્રકાશની તીવ્રતાની ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર. કોની? પ્રકાશની તીવ્રતાની. હવે પ્રકાશની તીવ્રતાની આપણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર શું અસર થાય ને એને આપણે સમજીએ. પ્રવાહ
પર तीव्रतानी असर समझवा माटे खास समझो। दाखला तरीके मारी पासे एक वायोलेट कलर नो 100 वोट नो बल्ब छे, एक 200 वोट नो बल्ब छे अने एक 300 वोट नो बल्ब छे। बराबर समझो। आ तीव्रता जे छे ई जुदी जुदी छे, तीव्रता जुदी जुदी छे। एक तीव्रता I1 छे, एक I2 અને I3 अलग अलग तीव्रता छे। હવે અલગ અલગ तीव्रताનો અહીંયા બલ્બ બધું અચળ રાખ્યું, અચળ બાકીનું तीव्रता અને तीव्रता સિવાય तीव्रताની સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનો સંબંધ જોઈએ છે તો બાકીનું વોલ્ટેજ અચળ રાખવાના છે, આવૃત્તિ પણ અચળ રાખવાની। આવૃત્તિ અચળ રાખવી मतलब એક જ કલરના 3 લેમ્પ લીધા તો એક કલરના 3 બલ્બ છે એ જુદી જુદી तीव्रता આપે છે ભાઈ। બરાબર। तो આપણે શું કરશું, C ની સાપેક્ષે A ને પહેલા તો ધન સ્થિતિમાને રાખશું અને અચળ રાખશું। C ની સાપેક્ષે A ને કોને આ કેથોડ એટલે કે ઉત્સર્જક C ની સાપેક્ષે આ કલેક્ટર A ને ધન સ્થિતિમાન આપશું। તેથી ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરશે, C થી A તરફ ગતિ કરશે। કેમ કે આને આપણે જોડશું પ્લસ આની સાથે। શરૂઆતમાં आ ए साथे प्लस जोड़िए छे भाई, ए साथे प्लस आ अहिया आ ए साथे प्लस आ तो ए साथे शुं जोड़ेलुं छे, प्लस जोड़ेलुं छे। तो प्लस जोड़ेलुं छे त्यारे C ની સાપેક્ષે A કેવા સ્થિતિમાન છે કહેવાય ધન સ્થિતિમાન। તેથી ઇલેક્ટ્રોન C થી કઈ તરફ ગતિ કરશે, A તરફ ગતિ કરશે। હવે न्यू अचल એટલે આવૃત્તિ અચળ એક જ કલરના 3 બલ્બ લીધા છે, ન્યુ અચળ રાખ્યા। પછી V પર અચળ રાખવાના અને ધન સ્થિતિમાને રાખી દીધા। અહીં વોલ્ટેજ ફિક્સ રાખી દીધા, 1 વોલ્ટ અથવા 2 વોલ્ટ ફિક્સ 2 વોલ્ટ રાખી દીધા। ન્યુ અચળ રાખવાના છે, વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ રાખવાનો છે। તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો મળે પછી આપણે तीव्रता अलग अलग जुदी जुदी तीव्रता માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ નોંધતો જવાનો છે। તો આપણે 100 વોટ નો બલ્બ રાખ્યો તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ 10 માઇક્રોએમ્પિયર મળે છે। સમજવા માટે એક્ઝામ્પલ લેતા જઈએ। 200 વોટ નો બલ્બ રાખીએ, तीव्रता ચેન્જ કરી, तीव्रता વધારી તો અહીંયા મને મળે છે 20 માઇક્રોએમ્પિયર ભાઈ। 300 વોટ નો બલ્બ રાખવામાં આવે તો 30 માઇક્રોએમ્પિયર મળે છે। એનો મતલબ तीव्रता વધારતા અહીંયા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ વધતો જાય છે। બરાબર સમજો। तीव्रता વધે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે। કેમ તો કે અહીંયા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે। શું વધે છે? ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે। तो तीव्रता વધે છે તો તમે શું વધારો છો ભાઈ? वोट વધારો છો, वोट पावर तीव्रता। अथवा તમે શું કરશો, આ જે પ્રકાશ આવે છે એને જે લેમ્પ છે એકના એક 100 વોટ નો જ બલ્બ હોય એ દૂર રાખ્યો તો ઓછી तीव्रता એ પહોંચશે, નજીક રાખશો તો વધારે तीव्रता પહોંચશે। એને આગળ પાછળ કરીને પણ तीव्रता ચેન્જ કરી શકીએ। बराबर। तो तीव्रता बदलाय तो फोटोइलेक्ट्रिक प्रवाह बदलाय। तो तीव्रता फोटोइलेक्ट्रिक प्रवाह जे छे ई प्रकाशनी तीव्रताना समप्रमाणमां छे। तो प्रकाशनी तीव्रताना समप्रमाणमां छे तो एनो आलेख दोरवो होय तो आवो थाय। फोटोइलेक्ट्रिक प्रवाह आ फोटोइलेक्ट्रिक प्रवाह विरुद्ध तीव्रतानो ग्राफ दोरवो होय तो आवी रीते सुरेख मळशे। बराबर। फोटोइलेक्ट्रिक प्रवाह विरुद्ध तीव्रतानो ग्राफ जे छे ए सुरेख मळे छे। हवे 1 सेकंडमां उत्सर्जाયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશની तीव्रताના સમપ્રમાણમાં હોય છે। 1 સેકન્ડમાં उत्सर्जाયેલા ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે અહીંયા उत्सर्जाયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપાત પ્રકાશ છે એ આપાત પ્રકાશની तीव्रताના સમપ્રમાણમાં હોય છે। હવે વાત કરીએ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત સ્થિતિમાનની એટલે કે વીજ દબાણ પણ શબ્દ પૂછી શકે અને વિદ્યુત સ્થિતિમાન પણ શબ્દ પૂછી શકે। તો વિદ્યુત દબાણની એટલે કે વિદ્યુત સ્થિતિમાનની અસર સમજાવવાની છે કોના ઉપર? फोटोइलेक्ट्रिक प्रवाह पर। आ जे फोटोइलेक्ट्रिक प्रवाह मळे छे एना उपर तीव्रतानी असर आपणे समजी लीधी। कोनी असर समजी लीधी? तीव्रतानी असर समजी लीधी। हवे आपणे विद्युत दबाणनी असर आ फोटोइलेक्ट्रिक प्रवाह पर समजवानी छे। तो विद्युत दबाणनी असर समजवा माटे आपणे प्रयत्न करीशुं। धीमे धीमे व्यवस्थित समजવાનો प्रयत्न करजो। विद्युत स्थितिमान એટલે કોના ઉપર આપવાનું છે? A ઉપર।
એ ઉપર એક વખત ધન સ્થિતિમાન આપીશું, પછી આપણે ઋણ સ્થિતિમાન આપીને પ્રયોગ કરશું. ધન સ્થિતિમાન આપી ધન સ્થિતિમાન વધારતા જઈશું. અહીંયા માઇક્રો એમ્પિયરમાં એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો મળે છે એ નોંધતા જઈશું. બરાબર છે. પછી આ ધન સ્થિતિમાન જે છે એને બદલે એને ઋણ સ્થિતિમાન આપશું. ઋણ સ્થિતિમાન આપી વળી ઋણ સ્થિતિમાન વધારતા જઈશું. તો ઋણ સ્થિતિમાન વધતા આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફેરફાર થાય છે એ આપણે સમજવાનું છે. આ પ્રયોગ જે છે એ 2-3 વખત વૈજ્ઞાનિકે કર્યો. એક વખત અચળ તીવ્રતા રાખીને આ પ્રયોગ કર્યો, પછી અચળ આવૃત્તિ રાખી તીવ્રતા બદલીને પ્રયોગ કર્યો. એક વખત તીવ્રતા અચળ રાખી આવૃત્તિ બદલીને પ્રયોગ કરેલો છે વૈજ્ઞાનિકે. બરાબર. અને આવૃત્તિ બદલી તીવ્રતા અચળ રાખી, તીવ્રતા બદલી આવૃત્તિ અચળ રાખી, પ્રયોગ જ કર્યો. એક વખત આને ધન સ્થિતિમાન રાખીએ, પછી ઋણ સ્થિતિમાન રાખીએ અને શું ફેરફાર થાય છે એ આપણે સમજવાનું છે. આ ક્લિયર થઈ જવું જોઈએ પિક્ચર કે આપણે શું કરવાનું છે, કઈ રીતનો આ પ્રયોગ કરવા માંગીએ છીએ. બરાબર. એ આપણે ખબર હોવી જોઈએ. તો આપણે વાત કરીએ ભાઈ C ની સાપેક્ષે એ જે છે એ પહેલા આપણે ધન સ્થિતિમાન રાખશે. કેવા રાખીએ? ધન સ્થિતિમાન રાખીએ. તો ધન સ્થિતિમાન વધારતા જઈએ, આ ધન સ્થિતિમાન વધારતા જઈએ તો અહીંથી જે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હતા એ ઇલેક્ટ્રોનને ખેંચે છે, વધુ ખેંચે છે. હવે જેમ ધન સ્થિતિમાન વધે આમાંથી ઇલેક્ટ્રોન આવવાની સંખ્યા વધી જાય છે ભાઈ. જે અમુક ઇલેક્ટ્રોન જે છે અહીંથી અહીંયા સુધી નહોતા પહોંચી શકતા, પણ આ ધન સ્થિતિમાન વધ્યું તો ધન છે એ ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે. તો જે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા સુધી નહોતા પહોંચી શકતા, અહીંયા સુધી જ પહોંચી શકતા હતા, એનું આના આકર્ષણ બળના કારણે એ અહીંયા પહોંચવા લાગ્યા. તો અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા પહોંચવાની સંખ્યા વધી ગઈ ભાઈ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થયો? વધારો. તો એ C ની સાપેક્ષે એને ધન સ્થિતિમાન રાખી એનું ધન સ્થિતિમાન વધારવામાં આવે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ શું થાય છે? વધે છે. પણ એક તબક્કો એવો આવે છે ભાઈ, આપણે ધન સ્થિતિમાન વધારતા જ જઈએ પણ પ્લેટ એ પરના કોઈ ચોક્કસ એક ધન સ્થિતિમાન એવું મળે છે કે પછી આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નથી ભાઈ. ધન સ્થિતિમાન એ પરનું સ્થિતિમાન જે છે પ્રવેગક હોવા છતાં, પ્રવેગક એટલે કે એનું સ્થિતિમાન વધારતા જઈએ છતાં અહીંયા પ્રવાહ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એક સમયે મહત્તમ મળી જાય છે. પછી મહત્તમ પ્રવાહ મળ્યા પછી પ્રવાહમાં વધારો નથી થતો. એ પ્રવાહને આપણે સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. શું કહીએ છીએ? સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. બરાબર સમજો. વિદ્યુત સ્થિતિમાન, હા અહીંયા ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા જેના કારણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે? તો કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હતું પણ અમુક ઇલેક્ટ્રોન પાસે એટલી બધી ઉર્જા નહોતી કે અહીંયા સુધી પહોંચી શકે. એવા ઇલેક્ટ્રોન આપણે ધન સ્થિતિમાન વધારવાના કારણે એવા ઇલેક્ટ્રોન અહીંથી C પરથી A પર પહોંચવા લાગ્યા, જેના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતામાં શું થયો છે? વધારો થયો છે. હવે આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતામાં વધારો થયો તેથી પ્રવાહમાં વધારો થયો, પણ ઇલેક્ટ્રોન જેટલા ઉત્સર્જના છે, જેટલા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હતું એ બધા જ અહીંયા પહોંચી ગયા એટલે મહત્તમ પ્રવાહ મળી ગયો. હવે આપણે ધન સ્થિતિમાન વધારતા જ જઈએ તો પણ ઇલેક્ટ્રોનની સંખ્યા આની પાસે ઉત્સર્જાયેલી હતી એ બધી આવવા માંડી છે ભાઈ. હવે તો ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે નહીં એટલે કે પ્રવાહમાં વધારો થવાનો નથી. તો ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હતી એ બધી આવી ગઈ છે. એનો મતલબ પ્રવાહ મહત્તમ થઈ ગયો. આ પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ કહેવાય. એટલે કે પ્લેટ A પરના પ્રવેગક વિદ્યુત સ્થિતિમાન હોવા છતાં પણ હજુ પ્રવાહમાં વધારો થતો નથી. એટલે કે મહત્તમ પ્રવાહથી પછી પ્રવાહમાં વધારો થતો નથી. આ મહત્તમ પ્રવાહ જે છે એ મહત્તમ પ્રવાહને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. બરાબર. તો એને સંતૃપ્ત પ્રવાહ કહેવામાં આવે છે. તો સંતૃપ્ત પ્રવાહની વ્યાખ્યા પણ યાદ રાખવાની છે કે એ પરનું પ્રવેગક સ્થિતિમાન વધારતા હજી એક મહત્તમ પ્રવાહ પછી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નથી. આપણે પ્રવેગક સ્થિતિમાન વધારીએ છીએ પણ હજી એક મહત્તમ પ્રવાહ પછી પ્રવાહ જે છે એ વધતો નથી. આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના મહત્તમ મૂલ્યને શું કહે છે? આપણે મૂલ્ય જે છે મહત્તમ મૂલ્ય, એ મહત્તમ મૂલ્યને સંતૃપ્ત પ્રવાહ કહે છે.
તો આ આપણે પ્રયોગ કેવી રીતે કર્યો? એ ને ધન રાખ્યા, કોની સાથે? સી ની સાપેક્ષે ધન રાખ્યા અને ધન જોડ્યા. હવે આપણે આ બંનેને એવું કરીએ, આનાથી કટ કરી અહીંયા જોડીએ, અહીંયા જોડીએ અને અહીંયા જોડીએ. આ પ્લસ છે આની સાથે આવ્યો એટલે આ સી સાથે થયો, જો સી સાથે. આ માઇનસ છે આની સાથે કનેક્ટ કર્યો, આની સાથે, એટલે આ છેડો આમ જાય છે, આમ ચોકડી પડે છે. તો અહીંયા માઇનસ જે છે એ કોની સાથે જોડેલ છે? એ સાથે. હવે સી ની સાપેક્ષે એને ઋણ સ્થિતિમાને જોડવામાં આવે. સી ની સાપેક્ષે એને કેવા સ્થિતિમાને જોડવામાં આવે? ઋણ સ્થિતિમાને રાખી અને એ પરનું ઋણ સ્થિતિમાન વધારતા જઈએ તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફેરફાર થાય છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. સી ની સાપેક્ષે એને કયા સ્થિતિમાને રાખ્યું? ઋણ સ્થિતિમાને રાખ્યું. હવે એ પરનું ઋણ સ્થિતિમાન વધારતા જઈએ તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં શું ફેરફાર થાય છે એ નોંધતા જઈએ. તો સી ની સાપેક્ષે એ ઋણ સ્થિતિમાન વધારતા અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. આ ઋણ છે, આ ઋણ પ્લેટ છે. હવે ભાઈ આ ઋણ પ્લેટ છે તો આ ઋણ પ્લેટ હોવાના કારણે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. તો એવા જ ઇલેક્ટ્રોન, તો અહીંયા પ્રવાહમાં ઘટાડો થશે. કેમ ઘટાડો થશે ભાઈ? પ્રવાહ ઝીરો જ થઈ જશે ધીમે ધીમે. હા, ધીમે ધીમે ઝીરો થાય છે, તરત ઝીરો નહીં થાય. કેમ? તો કે -1 વોલ્ટ આપણે સ્થિતિમાન લાગુ પાડ્યું અહીંયા -1 વોલ્ટ. તો -1 વોલ્ટ કરતા પણ વધુ સ્થિતિ ઊર્જા જેની હતી એની ઈ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા પહોંચશે. પણ જે -1 જૂલ કરતા ઓછી ઊર્જા ધરાવે છે એ ઇલેક્ટ્રોન જે છે એ અહીંથી અહીંયા પહોંચશે નહીં, એના વચ્ચે અપાકર્ષણ થશે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થશે. પછી -2 વોલ્ટ કરવામાં આવે તો -1.5 જૂલ વાળા અહીંયા પહોંચતા હતા એ પહોંચશે નહીં, કેમ કે -2 વોલ્ટ કર્યું. માઇનસ વચ્ચે અપાકર્ષણ થાય છે એટલે કે ઇલેક્ટ્રોન આ પ્લેટના કારણે અપાકર્ષાય છે, જેના કારણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર સમજો. આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી શકતા નથી એટલે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થાય છે? ઘટાડો થાય છે. આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ હળવે ઝીરો થઈ જશે ભાઈ. એક સ્થિતિમાન એવું મળશે, આપણે ઋણ સ્થિતિમાન વધારતા જઈએ એક સ્થિતિમાન એવું મળશે ભાઈ, એક સ્થિતિમાન એવું મળશે, એ સ્થિતિમાન માટે એક પણ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે નહીં. એટલે કે મહત્તમ ઊર્જા ધરાવતો ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયા નહીં પહોંચે. તો ભાઈ મહત્તમ ઊર્જા કેટલી હશે એ આપણે આના ઉપરથી ખબર પડી જાય. કેવી રીતે? તો કે આપણે દાખલા તરીકે અહીંયા -1, -2, -3 કરતા ગયા, -4 વોલ્ટેજ એક પણ ઇલેક્ટ્રોન નથી મળતો. હા, -3 વોલ્ટેજ મળે છે, -3.1, 3.2, 3.4, 3.5 કરતા જાય છે, 3.5 મળે છે, 3.7 મળે છે. થોડો પ્રવાહ ઘટતો જાય છે. -4 વોલ્ટ કર્યા, એક પણ ઇલેક્ટ્રોન નથી પહોંચતો, પ્રવાહ મળતો નથી. તો -4 વોલ્ટેજ ઈ શું બતાવશે? એની મદદથી આપણે આની મહત્તમ ગતિ ઊર્જા પણ નક્કી કરી શકશું મિત્રો. બરાબર સમજો, સમજાય છે? હવે આ માઇનસ સ્થિતિમાન સાથે કે પ્લસ સ્થિતિમાન સાથે આપણે બે પ્રયોગ કરવાના છે. એક આવૃત્તિ માટેનો અને એક તીવ્રતા માટેનો. એકમાં આવૃત્તિ અચળ રાખી તીવ્રતા બદલવાની છે, એકમાં તીવ્રતા અચળ રાખી આવૃત્તિ બદલવાની છે. અને આનું વિદ્યુત સ્થિતિમાન ધન વધારવાનું છે, ઋણ વધારવાનું છે. આવા બે પ્રયોગને સમજવાના પ્રયત્ન કરવાના છે. બરાબર? તો અહીંયા ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ હમણાં આપણે કીધું એમ ક્રમશઃ શું થશે? ઝડપથી ઘટી જશે. ઉત્સર્જકની સાપેક્ષે, બરાબર સમજો. હવે આ પોઈન્ટ બરાબર સમજો. અહીંયા ઉત્સર્જકની સાપેક્ષે, આ ઉત્સર્જકની સાપેક્ષે કોણ? એનોડ એટલે કલેક્ટર. ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના જે લઘુત્તમ મૂલ્યના વિદ્યુત સ્થિતિમાને આપણે -1, -2, -3, -4 કર્યા, તો -4 કર્યા ત્યારે શું થયું ભાઈ? પ્રવાહ શૂન્ય થઈ ગયો. કયો પ્રવાહ? ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ ગયો. -5 કરું તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ 0 છે. -6 કરું તોય ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ 0 છે. પણ લઘુત્તમ ઋણ સ્થિતિમાને 0 થયો? તો કે -4. હવે -4 પછી હું ગમે એટલા વોલ્ટેજ વધારીશ
તો પ્રવાહ તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ 0 છે. -4 પછી -4.5 કરું તો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે નહીં. -5 કરું તો એક પણ ઇલેક્ટ્રોન અહીંયા નહીં આવે. -6 કરું તો પણ એક પણ ઇલેક્ટ્રોન અહીંયા આવશે નહીં. બરાબર, તો એક પણ ઇલેક્ટ્રોન અહીંયા આવતો નથી. એનો મતલબ શું ભાઈ સમજશું આપણે કે અહીંયા માઈનસ સ્થિતિમાન જે છે એ Q લઘુત્તમ હતું -4 કે જેમાં પ્રવાહ 0 થઈ ગયો. એ લઘુત્તમ સ્થિતિમાનને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટોપિંગ પોટેન્શિયલ. બરાબર સમજો. ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના આ ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના જે લઘુત્તમ ઋણ મૂલ્યના વિદ્યુત સ્થિતિમાનને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળે તે લઘુત્તમ ઋણ વિદ્યુત સ્થિતિમાનને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. આ સ્ટોપિંગ પોટેન્શિયલ પોઈન્ટ બહુ મહત્વનો છે. એનો આપણે વારંવાર આ ચેપ્ટરની અંદર ઉપયોગ કરીએ છીએ. આ સ્ટોપિંગ પોટેન્શિયલ થી ઘણી બધી માહિતી આપણે મળે છે. આની ઊર્જા વિશે પણ આપણે જાણી શકીએ છીએ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે જેને V0 કે શું VO પણ કહેવાય છે. VO એ મહત્તમ ગતિ ઊર્જાનો ખ્યાલ આપે છે. આ ઇલેક્ટ્રોન મહત્તમમાં મહત્તમ ગતિ ઊર્જા વાળો કયો હશે એ કોના ઉપરથી ખબર પડી જાય? બહારથી આપણે ખબર પડી જાય. અંદર તો આપણે ગતિ ઊર્જાની માપી નથી શકવાના. અંદર ઇલેક્ટ્રોન તો આપણે દેખાતોય નથી, તો એની ગતિ ઊર્જા કેટલી હશે કેમ ખબર પડે? બહારથી ખબર પડે. મહત્તમ ગતિ ઊર્જા વાળો ઇલેક્ટ્રોન કેટલો હશે તો કે આપણે કે મેક્સિમમ નો ખ્યાલ મળે. કોના મદદથી? સ્ટોપિંગ પોટેન્શિયલની મદદથી. બરાબર, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળે તે માટે મહત્તમ ગતિ ઊર્જા બરાબર V0 સ્થિતિમાન ઇલેક્ટ્રોનની ઊર્જા. ઇલેક્ટ્રોનની ઊર્જા W બરાબર QV. Q એટલે ઇલેક્ટ્રોન, E V એટલે V0. તો K મેક્સિમમ ઇઝ ઇક્વલ કાર્ય ઊર્જા પ્રમેય K ઇઝ ઇક્વલ ટુ W થાય. ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ શું થાય? W. તો અહીંયા W ની જગ્યાએ QE મૂક્યા, E V0. K મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ E V0. હવે આ ગતિ ઊર્જાનું સૂત્ર થયું અહીંયા. બરાબર. હવે આવૃત્તિ અચળ રાખી આપણે શું અચળ રાખવાનું છે? આવૃત્તિ આ જે છે એ ન્યુ અચળ રાખી દઈએ. આને આપણે ન્યુ કહેશું. આવૃત્તિનો ન્યુ અચળ રાખી અથવા વોટ જે છે એ એકરંગી પ્રકાશ વાયોલેટ રાખી, એકરંગી રેડ કે કોઈ પણ યલો કે કોઈ પણ એકરંગી પ્રકાશના 3 બલ્બ લઈએ. 100 વોટ, 200 વોટ, 300 વોટ. તો આપણે શું અચળ રાખ્યું કહેવાય? આવૃત્તિ અચળ રાખ્યું કહેવાય. શું અચળ રાખ્યું કહેવાય? આવૃત્તિ. એક જ રંગના, દાખલા તરીકે રેડ કલરના 3 લેમ્પ છે. રેડ, બરાબર, આ ત્રણેય. પછી એક જ મૂલ્યના 100 વોટના જ તમે 3 અલગ અલગ કલરના લેમ્પ લ્યો તો તમે આવૃત્તિ બદલી કહેવાય. શું બદલી કહેવાય? આવૃત્તિ બદલેલી છે. એટલે કે 100 વોટ હોય, 100 વોટના રેડ, યલો અને વાયોલેટ. તો આ આપણે શું ચેન્જ કર્યું કહેવાય? આવૃત્તિ ચેન્જ કરી કહેવાય. એમાં 100 વોટ એટલે તીવ્રતા એ અચળ રાખી, આપણે આવૃત્તિ અલગ અલગ કરી. બરાબર છે? આવી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. તો આવૃત્તિ અચળ રાખી જુદી જુદી તીવ્રતાઓ માટે, આવૃત્તિ અચળ રાખી જુદી જુદી તીવ્રતાઓ માટે 100 વોટ, 200 વોટ, 300 વોટ, એવી રીતે જુદી જુદી તીવ્રતા માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો આલેખ. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો આલેખ જે છે એ આકૃતિમાં અહીંયા દર્શાવ્યો છે. આ આલેખ તમે જોઈ શકો છો. જો અહીંયા પેલા 100 વોટનો બલ્બ રાખ્યો, 100 વોટનો બલ્બ રાખ્યો. આના ઉપર આપાત કરીએ છીએ પ્રકાશ આપાત કરીએ એટલે ફોટોસંવેદી પ્લેટ ઉપરથી શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. ફોટોસંવેદી પ્લેટ ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે જેને આપણે ફોટોઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. તો એ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, એ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચવા માટે જાય છે. તો 100 વોટ માટે આપણે અહીંયા પ્લસ 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 ધન સ્થિતિમાન વધારતા જઈએ તો પ્રવાહ વધે છે. એક સમયે પ્રવાહ મહત્તમ થઈ જાય છે. આ મહત્તમ થઈ જાય છે પછી પ્રવાહ આમ વધતો નથી. આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે. આ અક્ષ ઉપર ધન સ્થિતિમાન છે અને આ અક્ષ ઉપર શું છે? ઋણ સ્થિતિમાન છે. તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધતો જાય મહત્તમ થઈ ગયો. હવે આ મહત્તમ થઈ ગયો તો અહીંયા સંતૃપ્ત પ્રવાહ કહેવાય. આને શું કહેવાય? સંતૃપ્ત પ્રવાહ. પછી આપણે ઋણ સ્થિતિમાન, આ બાજુ -1, -2, -3, -4 કર્યા તો પ્રવાહ ઘટતો ગયો. -4 એ પ્રવાહ 0 થઈ ગયો. -4 એ પ્રવાહ 0 થઈ ગયો. તો આપણે કોના માટે કામ કર્યું ભાઈ? 100 વોટ માટે. આ 100 વોટના બલ્બ માટે કામ કર્યું, એટલે કે એક તીવ્રતા માટે કામ કર્યું. બરાબર, એક પ્રયોગ કર્યો. હવે 200 વોટનો બલ્બ રાખ્યો પણ રેડ જ રાખ્યો.
આવૃત્તિ અચળ રાખી. શું અચળ રાખ્યું? આવૃત્તિ અચળ રાખી. 200 વોટનો બલ્બ લીધો તો પ્રવાહમાં થોડોક વધારો થયો. કેમ? તો કે આગળ કીધું હતું કે તીવ્રતા વધે તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે, તીવ્રતા વધે તો ઉત્સર્જન પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધે છે, સંખ્યા વધે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તો અહીંયા આપણે આપાત કરેલો પ્રકાશ છે એની તીવ્રતા 200 વોટ કરી. 200 વોટના બલ્બ માટે થોડો પ્રવાહ વધ્યો, બરાબર. તો હવે વોલ્ટેજ વધારતા જઈએ, એ પ્લેટના ધન સ્થિતિમાન વધારતા જઈએ, પ્રવાહ વધે. એક વખત મહત્તમ થઈ ગયો, પછી સંતૃપ્ત પ્રવાહ થઈ ગયો. સંતૃપ્ત પ્રવાહ તીવ્રતા વધી એટલે સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય પણ વધ્યું, સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય વધ્યું. પણ એનાથી પ્રવાહ હવે વધશે નહીં, બરાબર. વોલ્ટેજ વધારવા છતાં વધતો નથી, મહત્તમ પ્રવાહ મળી ગયો. હવે વોલ્ટેજ છેડા ઉલટાવી નાખીએ, એને ઋણ સ્થિતિમાન આપીએ, એને ઋણ સ્થિતિમાન આપીએ, એ ઋણ સ્થિતિમાન વધારતા જઈએ, -1 -2 -3 -4 -4 જ 0 થઈ ગયો. હે હા, કેટલા વોટનો બલ્બ રાખ્યો? 200 વોટનો બલ્બ રાખ્યો તોય -4 જ 0 થયો, બરાબર. સમજો, આવૃત્તિ તો અચળ રાખી હતી. શું અચળ રાખ્યું હતું? આવૃત્તિ અચળ રાખી હતી. -4 વોલ્ટેજ જ 0 થયો ભાઈ. એનો મતલબ પહેલા જેટલું સ્ટોપિંગ પોટેન્શિયલ હતું 100 વોટના બલ્બ માટે જેટલું હતું એટલું જ 200 વોટના બલ્બ માટે, પણ ક્યારે? આવૃત્તિ અચળ હોય ત્યારે. સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે 300 વોટનો બલ્બ લીધો ભાઈ, 300 વોટનો બલ્બ લઈએ છીએ, આ વોલ્ટેજ વધારતા પ્રવાહ વધે છે, એટલે કે અહીંયા સંતૃપ્ત પ્રવાહ વધે છે, પરંતુ ઋણ સ્થિતિમાનને જાય આ સંતૃપ્ત પ્રવાહ વધે છે. ઋણ સ્થિતિમાન -1 -2 આપણે આપતા જાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ પહેલા જેટલું હતું એટલા 0 થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક સરખું, આ જે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એને તીવ્રતા સાથે કોઈ સંબંધ નથી. તીવ્રતા વધે છે છતાં સ્ટોપિંગ પોટેન્શિયલ એના એ જ છે ભાઈ, બરાબર. સમજવાનો પ્રયત્ન કરજો. સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધારિત નથી, એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે ભાઈ. સમજાઈ ગયું? તો સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ તીવ્રતાથી કેવો છે? સ્વતંત્ર છે. જુદી જુદી તીવ્રતા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ તો અચળ જ છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું? ગતિ ઉર્જા, મહત્તમ ગતિ ઉર્જા. જો સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધાર રાખતો ન હોય તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પણ તીવ્રતા પર આધાર રાખતી ન હોય. સમજાય છે? તો મહત્તમ ગતિ ઉર્જા પણ તીવ્રતા પર આધારિત નથી એમ કહી શકાય. હવે તો કે V0 તીવ્રતા પર આધાર રાખતું નથી કીધું, તેથી K મેક્સિમમ આવૃત્તિ અને C પ્લેટના દ્રવ્ય પર આધાર રાખે. આ V0 એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધારિત નથી, એટલે K મેક્સિમમ એ તીવ્રતા પર આધારિત નથી. તો K મેક્સિમમ કોના ઉપર આધાર રાખે? તો કે આવૃત્તિ ઉપર આધાર રાખે, અને આ જે દ્રવ્ય છે, આ ફોટો સંવેદી પ્લેટ છે, એના દ્રવ્ય પર આધાર રાખે. K મેક્સિમમ આવૃત્તિ પર આધાર રાખે છે. હા, સ્ટોપિંગ પોટેન્શિયલ અને K મેક્સિમમ બંનેનું સરખું સમજવાનું. બંને એક સરખી બાબત ઉપર આધાર રાખશે અને એક સરખી બાબત ઉપર જ આધાર નહીં રાખે, કેમ કે આ બે સરખા છે. આ છે ઈજ K મેક્સિમમ છે, K મેક્સિમમ છે એ જ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. એમાં કન્ફ્યુઝન થવી જોઈએ નહીં, કેમ કે K મેક્સિમમ આપણે કોની મદદથી માપીએ છીએ? સ્ટોપિંગ પોટેન્શિયલની મદદથી માપીએ છીએ. આટલું ક્લિયર થઈ ગયું? હવે એના પછીનો પોઈન્ટ છે આપાત વિકિરણની આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. અહીંયા આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ અને તીવ્રતા વચ્ચેનો સંબંધ મેળવો ભાઈ. સ્ટોપિંગ પોટેન્શિયલ અને કોના વચ્ચેનો સંબંધ મેળવો? તીવ્રતા વચ્ચેનો. હવે આપાત વિકિરણ આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ કોના વચ્ચેનો? આ તીવ્રતા અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ જોતો હોય તો તીવ્રતા અચળ રાખશું. આપણે તીવ્રતા 100 વોટના જ બલ્બ લીધા, રેડ, યલો, વાયોલેટ, એટલે આવૃત્તિ બદલી. હવે સમજો, બરાબર સમજો. ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં તીવ્રતા અચળ રાખી જુદી જુદી આવૃત્તિ માટે અને જુદા જુદા સ્ટોપિંગ પોટેન્શિયલ માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, કોનો? ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ, આના ઉપર આ અક્ષ ઉપર ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે, વિરુદ્ધ સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ આપેલો છે અહીંયા, બરાબર. આ આલેખ કેવી રીતે મળે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા રેડ કલરનો બલ્બ રાખ્યો, રેડ કલરની એટલે ફિક્સ એક આવૃત્તિ 100 વોટનો જ બલ્બ છે, રેડ કલરનો રાખ્યો, અને અહીંયા વોલ્ટેજ વધારતા જઈએ, ધન સ્થિતિમાન રાખી વોલ્ટેજ વધારતા જઈએ તો સંતૃપ્ત પ્રવાહ મળે છે.
એ સંતૃપ્ત પ્રવાહ મળે છે. પ્રવાહ એક સમયે વધતો જાય, એક સમયે અચળ થઈ જાય. અસંતૃપ્ત પ્રવાહ થઈ ગયો. બરાબર. હવે બરાબર સમજો. અહીંયા રેડ ના બદલે યલો રાખ્યો તો પણ વોલ્ટેજ વધારતા જઈએ, સંતૃપ્ત પ્રવાહ વધે છે. ઋણ સ્થિતિમાને આ પ્રયોગ કરીએ. રેડ માટે ઋણ સ્થિતિમાને પ્રયોગ કર્યો, વોલ્ટેજ ઋણ, આને ઋણ પ્લેટ રાખી, એને સી ની સાપેક્ષે એને ઋણ સ્થિતિમાને રાખી, ઋણ સ્થિતિમાન વધારતા જઈએ, અહીંયા 0 થયો. ન્યુ 1 જેને આપણે રેડ કહીએ છીએ ભાઈ, આ રેડ માટે અહીંયા જે મળ્યા એ મને સ્ટોપિંગ પોટેન્શિયલ મળ્યા. બરાબર સમજો. રેડ બલ્બ કાઢી યલો બલ્બ રાખ્યો, આવૃત્તિ ચેન્જ થઈ ભાઈ, આવૃત્તિ ચેન્જ થઈ. તો આ પ્રયોગ કર્યો, પેલા ધન સ્થિતિમાન રાખી એને ધન સાથે જોડી પ્રયોગ કર્યો. પ્રવાહ એટલો ને એટલો, પેલા સંતૃપ્ત તો એટલો ને એટલો. કેમ? તો કે અહીંયા વોટ 100 વોટ 200 વોટ 300 વોટ માટે હતો, તો અહીંયા 100 વોટ માટે જેટલો હતો ને એટલો પ્રવાહ મળે છે ભાઈ. તીવ્રતા નહીં છે, તીવ્રતા અચળ છે. તો સંતૃપ્ત પ્રવાહમાં ફેરફાર નથી થતો. સંતૃપ્ત પ્રવાહ એને જ મળે છે. બરાબર. સંતૃપ્ત પ્રવાહ જે છે એ તીવ્રતા અચળ છે, એના જ મળે છે. હા, ઋણ વિદ્યુત સ્થિતિમાન આપી, ઋણ વિદ્યુત સ્થિતિમાન વધારતા ગયા. આ રેડ પાસે આવ્યા, પ્રવાહ 0 નો થયો જી. તો હજી ઋણ સ્થિતિમાન વધાર્યું. આપણે કયો બલ્બ વાપરો છે? યલો બલ્બ વાપરો છે ભાઈ. યલો કલર માટે અહીંયા છે એ એનું ઋણ સ્થિતિમાન છે ભાઈ. એનો મતલબ રેડ કરતા યલો નું સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે છે. બરાબર. તો પહેલી આવૃત્તિ કરતા બીજી આવૃત્તિનું સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે છે, પરંતુ પ્રવાહ બંનેમાં સરખો મળે છે. હવે વળી પાછો આ બે યલો બલ્બ કાઢીને વાયોલેટ બલ્બ લગાવ્યો, આવૃત્તિ વધારી ભાઈ, તો અહીંયા વાયોલેટ બલ્બ લગાવીએ તો આવો મળે છે. ધન સ્થિતિમાને પ્રવાહ એના જ મળે છે, સંતૃપ્ત પ્રવાહ. ધન સ્થિતિમાન વધારતા ગયા, પ્રવાહ વધ્યો, થોડોક વધ્યો, પછી સંતૃપ્ત થઈ ગયો, પછી પ્રવાહ વધતો નથી. પણ આ ત્રણેય આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ એના જ મળે છે. બરાબર સમજો. પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ, પ્રવાહ 0 થવાનું મૂલ્ય અલગ વોલ્ટેજ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ રેડ માટે અહીંયા છે, યલો માટે અહીંયા છે, વાયોલેટ માટે અહીંયા છે. સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ પર આધાર રાખે છે. અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે, તીવ્રતા પર આધારિત નથી. તીવ્રતા વધે છે તો પ્રવાહ વધે છે, આવૃત્તિ વધે છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. તીવ્રતા વધે છે તો પ્રવાહ વધે છે, સંતૃપ્ત પ્રવાહ વધે છે. આવૃત્તિ વધે છે, પ્રવાહ એટલે કયો? ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ. આવૃત્તિ વધે છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે. બરાબર યાદ રાખજો. તો આ પ્રયોગમાં તમે જોઈ શકો છો, આપેલ દ્રવ્ય માટે V0 સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિના સમપ્રમાણમાં છે. આવૃત્તિ વધી, સ્ટોપિંગ પોટેન્શિયલ વધ્યું. બરાબર. આપેલ દ્રવ્ય માટે, આપેલ દ્રવ્ય એ છે એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિના સમપ્રમાણમાં છે. આ લેખ થયો. બરાબર. આ તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ સ્થિતિમાનનો છે. આ લેખ જે છે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો છે. આવૃત્તિના વધારા સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે છે. આ એક દ્રવ્ય માટે છે, એક પ્રકારની પ્લેટ માટે છે. આ ઝિંક પ્લેટ માટે છે, તો આ બીજી કોઈ એલ્યુમિનિયમ પ્લેટ માટે છે ભાઈ. બરાબર. તો આના કરતા આનું આવૃત્તિ જે છે એ મોટી છે. આ વધુ આવૃત્તિ ધરાવતો વધુ આવૃત્તિ એ સ્ટોપિંગ પોટેન્શિયલ બતાવે છે, અને આની થ્રેશોલ્ડ આવૃત્તિ ઓછી છે, આની થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે છે. થ્રેશોલ્ડ આવૃત્તિ ઓછી હોય એ ફોટો સંવેદી પ્લેટ હોય. તો એ અને બી માં વધુ સંવેદી પ્લેટ કઈ છે? તો એ યાદ રાખવાનું. બરાબર. ચાલો હવે કટ ઓફ આવૃત્તિ ν0 માટે V0 0. તો ν0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ માટે સ્ટોપિંગ વોલ્ટેજ કેટલા છે? 0 છે. બધામાં ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ એ ઇલેક્ટ્રોન બહાર આવતા નથી, તો સ્ટોપિંગ પોટેન્શિયલ બધા માટે 0. એ પછી કોઈ પણ દ્રવ્ય હોય, એ દ્રવ્ય હોય કે બી દ્રવ્ય હોય, ν0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કેવા છે? 0 થી ચાલુ થાય છે. એટલે આપણે બે દ્રવ્ય માટે અહીંયા લેખ દોર્યો. અહીંયા 0 છે, અહીંયા 0 થી ચાલુ થાય છે.
અહીંયા આવૃત્તિ કંઈક છે, આમ આવૃત્તિ કંઈક છે, અહીંયા ન્યુ 0 કંઈક છે 1, તો અહીંયા ન્યુ 0 કંઈક છે 2.5, અહીંથી જો છે આમ વધતા જશે, આ ન્યુ છે, આ ન્યુ એટલે કે આવૃત્તિ છે, આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે, બરાબર. તો ન્યુ 0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 ઇઝ ઇક્વલ ટુ કેવા છે 0 છે. હવે કે મેક્સિમમ મહત્તમ ગતિ ઉર્જા જે છે આવૃત્તિના સમપ્રમાણ, કેમ કે સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિના સમપ્રમાણમાં છે તો મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં છે. યાદ રાખવાનું, મહત્તમ ગતિ ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં છે પરંતુ તીવ્રતા પર આધારિત નથી, બરાબર. હવે જો ન્યુ લેસ ધેન ન્યુ 0 હોય એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ હોય આપણી પાસે, અહીંયા જે પ્રકાશ આપાત કરીએ છીએ પાસે ફોટો સંવેદી પ્લેટ છે એની કોઈ ચોક્કસ થ્રેશોલ્ડ આવૃત્તિ હોય, આ ફોટો ઇલેક્ટ્રિક પ્લેટની ચોક્કસ જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એના કરતા ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીએ તો ફોટો ઇલેક્ટ્રિક અસર થશે જ નહીં. પછી 100 વોટનો બલ્બ લ્યો, 200 વોટનો લ્યો કે 300 વોટનો લ્યો, 400 લ્યો, 1000 વોટનો બલ્બ લ્યો, પણ એની આવૃત્તિ એટલે કે રેડ પ્રકાશની આવૃત્તિ જે છે આના માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર થશે નહીં. એટલે યાદ રાખવાનું કે જો ન્યુ લેસ ધેન ન્યુ 0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ માટે પૂરતી તીવ્રતા વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો પણ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી, બરાબર. એટલે ન્યુ લેસ ધેન ન્યુ 0 તો તીવ્રતા વધુ હોય તો પણ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી. તો આ પ્રશ્ન એના પછીનો પ્રશ્ન છે ખૂબ જ મહત્વનો, આ આખા પ્રયોગનો સાર જે છે, બરાબર. અહીંયા વિડિયો થોડો મોટો થઈ જાય છે કેમ કે આ ટોપિક એક સાથે જ સમજાવવો પડે એવો છે, એટલે એક સાથે જ સમજાવવા માટે થઈને આપણે સાથે સાથે લેવો પડે એમ જ છે, એટલા માટે એક સાથે આ પોઈન્ટ લઈ લીધો છે, બરાબર. તો અહીંયા છેલ્લો આ પ્રશ્ન યાદ રાખવાનો, આ એક પ્રશ્ન આવડી ગયો એટલે આખો પ્રયોગ સમજાઈ ગયો તમને, બરાબર. સમજો, પ્રશ્ન છે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ જણાવો અથવા ફોટો ઇલેક્ટ્રિક અસરનો જે પ્રયોગ છે એના અવલોકનોનો સારાંશ કયો. આટલો અભ્યાસ કર્યો, એમાંથી સાર જે છે આ 4 લીટીમાં જ છે, 4 થી 5 લીટીમાં છે. હા, 4-5 લીટીમાં, એકદમ સિમ્પલ. જો આપેલું દ્રવ્ય હોય તો આપેલા દ્રવ્ય માટે ન્યુ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, દ્રવ્ય ફિક્સ થઈ ગયું હોય અહીંયા ફોટો સંવેદી પ્લેટ, તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ જે પ્રવાહ મળે એ તીવ્રતાના સમપ્રમાણ હોય. તીવ્રતા વધે તો પ્રવાહ વધે, જે આપણે ભણ્યા છે, તીવ્રતા વધે તો પ્રવાહ વધે. અહીં તીવ્રતા અચળ રાખી હતી એટલે પ્રવાહી નહીં જ છે, એક જ કલરનો બલ્બ છે, જુદી જુદી આવૃત્તિ વાળો છે, બરાબર છે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું ખાસ યાદ રાખવાનું, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે આપેલા દ્રવ્ય અને આપેલા ન્યુ માટે. એટલે કે ફિક્સ શું છે, દ્રવ્ય ફિક્સ છે અને એક જ આવૃત્તિ હોય, આવૃત્તિ ફિક્સ હોય તો, બરાબર છે. આવૃત્તિ અને દ્રવ્ય અચળ હોય તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં છે. એક મુદ્દો યાદ રાખવાનો, એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ તીવ્રતાના સમપ્રમાણ હોય, તીવ્રતા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરફાર થાય, બરાબર. સમજો. હવે સંતૃપ્ત પ્રવાહ જે છે એ તીવ્રતાના સમપ્રમાણમાં છે, એ પણ આપણે કીધું સંતૃપ્ત પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં, પરંતુ V0 એ તીવ્રતાથી સ્વતંત્ર છે. V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ, સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધારિત નથી. જો તીવ્રતામાં ફેરફાર થાય પણ સ્ટોપિંગ પોટેન્શિયલ એક જ મળે છે. તીવ્રતા જુદી જુદી છે, સ્ટોપિંગ પોટેન્શિયલ એક જ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એમાં ખાસ યાદ રાખવાનું, સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે. સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે તો કે મેક્સિમમ મહત્તમ ગતિ ઉર્જા પણ તીવ્રતાથી સ્વતંત્ર છે. તો આપણે ન્યુ લેસ ધેન ન્યુ 0 માટે તીવ્રતા ઊંચી હોય તો પણ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી. આપણે હમણાં કીધું, અહીંયા જે કીધું એ જ છે. ન્યુ લેસ ધેન ન્યુ 0 એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા, ન્યુ 0 ને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહેશું, ન્યુ ને આપણે આપાત પ્રકાશની આવૃત્તિ કહેશું. તો થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે જે ફોટો સંવેદી પ્લેટ છે એને એમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી લઘુત્તમ આવૃત્તિને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ. તો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થાય, બરાબર. સમજો, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત થાય તો તીવ્રતા ઊંચી હોય તો પણ ફોટો ઇલેક્ટ્રિક અસર થતું નથી, બરાબર. પછી ન્યુ લેસ ધેન
ન્યુ ઝીરો માટે ન્યુ ગ્રેટર દેન ન્યુ ઝીરો, ન્યુ ગ્રેટર દેન ન્યુ ઝીરો એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચી આવૃત્તિ હોય, મોટી આવૃત્તિ હોય એના માટે V0 અને K મેક્સિમમ આવૃત્તિના સમપ્રમાણમાં છે. જે હમણાં કીધું એમ K મેક્સિમમ ઇના જ આવે છે ભાઈ. સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ગતિ ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં છે અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં છે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ આવૃત્તિથી સ્વતંત્ર છે. સ્ટોપિંગ પોટેન્શિયલ અને K મેક્સિમમ એ તીવ્રતાથી સ્વતંત્ર છે. આ બે પોઈન્ટમાં આખું પ્રયોગ આવી ગયો ફોટોઇલેક્ટ્રિક અસર. સમજાય છે? તો અને આ તાક્ષણિક પ્રક્રિયા છે. તાક્ષણિક મતલબ આમાં પ્રકાશ આપાત થયો કે તરત જ ઇલેક્ટ્રોન આવે છે, તરત જ પ્રવાહ આપણે અંદાજ આવે છે, પ્રવાહ નોંધાય છે. એનો મતલબ 10⁻⁹ સેકન્ડમાં, નેનો સેકન્ડમાં પ્રક્રિયા થાય છે. તાક્ષણિક છે, બરાબર? તરત જ થાય છે. પ્રકાશ આપાત થયો, તરત એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે. પરંતુ એ પ્રકાશને તરંગ સ્વરૂપે સમજો તો આ પ્રક્રિયા જે છે એ વાર લાગે. જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાના છીએ કે હવે આપણે તરંગ જે છે, પ્રકાશ વિકિરણ આ તરંગ છે એ તરંગ સ્વરૂપ નહીં પરંતુ કણ સ્વરૂપ છે. જ્યારે શોષાય છે ત્યારે એ કણ સ્વરૂપે શોષાય છે અને ઉત્સર્જાય છે ત્યારે પણ એ કણ સ્વરૂપે ઉત્સર્જન પામે છે. આવું પ્લાન્ક અને આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકોએ કીધેલું છે. એના ઉપરથી આપણે તરંગ જે છે, વિકિરણ જે છે એને કણ સ્વરૂપે સમજીએ છીએ અને એને તરંગ સ્વરૂપે નથી સમજતા. એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસર અને તરંગવાદ વચ્ચેનો જે તફાવત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. આજે લેક્ચર થોડોક મોટો થઈ ગયો છે, બરાબર? એટલે એક બે વખત તમે જોજો. આ એક જ પ્રકારનો ટોપિક હતો એટલે આપણે લેક્ચર મોટો કર્યો છે, બરાબર? આજે આટલું રાખીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.